ખેડબ્રહ્માના બ્રહ્માજ ચોકમાં હિન્દુ સંમેલન યોજાયું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા સમાજની એકતાને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા માટે સનાતન સંસ્કૃતિ અને સામાજિક સમરસતાની એકતાનું પ્રતીક એવા સમગ્ર હિન્દુ સમાજની ઉમદા શક્તિના સહયોગથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને યોજાઈ રહેલ કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બ્રહ્માજી મંદિર અને બ્રહ્મભાવ પાસે એક હિન્દુ સંમેલનનું આયોજન બ્રહ્મ વસ્તી દ્વારા તારીખ 25/2/2026 બુધવારના રોજ સાંજે આશરે 800થી વધુ લોકોની સંખ્યામાં યોજવામાં આવ્યું। આખો બ્રહ્માજી ચોક લોકોથી ઉભરાઈ ગયો। આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના દરેક સમાજના બાળકો દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ લોકો જોઈ આનંદ વિભોર બન્યા। આ સાથે બ્રહ્મભાવમાં રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી અને વાવની આરતી ઉતારી અને એક બાળિકા દ્વારા વાવમાં સુંદર નૃત્ય રજૂ કરાયું। આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શ્રી કૃષ્ણધામ ઈડરના મહારાજ પૂજ્ય ભારતી બાપુ તથા સાધ્વી સોનલ ભારતી ઉપસ્થિત રહ્યા। મુખ્ય વક્તા તરીકે અને વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર પ્રાંત ધર્માચાર્ય સહ સંપર્ક પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ખરાદીએ સંઘના વિચાર પ્રમાણે સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વ આધારિત જીવન તથા નાગરિક કર્તવ્ય બોધ વિશે વિસ્તારપૂર્વક લોકોને સમજણ આપી કાર્યક્રમના અંતે સૌને પ્રસાદ વેચાયો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।